જગતારણ છે ભવવારણ છે એવા સંયમ જીવનને વંદના છે કર્મ હરણ છે તારણ તરણ છે એવા સંયમ જીવનને વંદના છે चौद राज तृण लोकમાં સર્વોત્તમ દોય શિખર એક વસ્યા વિનાથજી બીજે ભગવર એવા શાશ્વત તીર્થના સ્પર્શનાનો ફળ્યો આજ કેરો અવતાર કર જોડી મસ્તક ઝુકાવી હૈયેથી શ્રી સંઘ કરે પ્રણામ. પરમાત્માના શાસનને 21,000 વર્ષ જે ચલાવનાર છે ને એ આ એકમાત્ર ગુરુ તત્વ છે. ગૌતમ સ્વામીની પાઠ પરંપરામાં સુધર્મા સ્વામીની પાઠ પરંપરા જે એક ચક્રી શાસનને ચલાવી રહી છે. આજે વાત કરીએ વર્તમાન વિશ્વના એ પરંપરાને સંભાળનાર ને ચલાવનાર એવા અમારા વહાલા વહાલા ગુરુજીની. આજથી તમને ખબર છે, આજથી 49 વર્ષ પહેલા ચિંતામણી પાર્શ્વનાથ દાદાની છત્રછાયામાં મુંબઈ માધવનગર ગામ સ્થળ સીપી ડેમ આષાઢ સુદ નોમનો દિવસ પરમ પૂજ્ય આચાર્ય રામચંદ્ર સુરેશ્વરજી મહારાજાની નિશ્રામાં એમાં 5 મહાનુભાવે એક સાથે દીક્ષા ગ્રહણ કરી. 5 મહાનુભાવે એક સાથે દીક્ષા ગ્રહણ કરી. હવે વાત કરીએ અમારા વાલા ગુરુજીની. 4 બહેનો, 1 ભાઈ, માતા પિતા એવો ભરો પૂર્યો પરિવાર. પિતાએ બાળપણથી એક જ ધામણ આપ્યું હતું કે બેટા, રાણી થવું હોય તો દીક્ષા લેજે અને દાસી થવું હોય તો જ સંસારમાં રહેવાનું. પિતાના અપાર વાત્સલ્યના પ્રભાવે આ દીકરીઓને પણ પિતા પર એવો અનહદ વિશ્વાસ ને કે પિતાએ જેને પણ આંગળી પકડાવશે ને એ વ્યક્તિ ચોક્કસ બરાબર જ હશે. અને આ જ વિશ્વાસથી આજથી 49 વર્ષ પહેલા માત્ર 10 વર્ષના ગુરુજી, 12 વર્ષના એમના બેન અને માતા પિતાએ એક સાથે જ સંયમ માર્ગ પર ચાલતા થયા. જે માર્ગે અનંતા તીર્થંકરો પણ ચાલ્યા છે છોડીને રાજપાટ. જંકે સદાય દેવોની દુનિયા સજવા જે મુક્તિનો સા. એ ઋષભનો છે માર્ગ, મારા નેમનો માર્ગ, થાવું છે મારે વિતરાગ. વીરતી રાગ, સાચો રાગ, વીરતી રાગ, પરમાભિલાષ. વીરતી રાગ, સાચો રાગ, વીરતી રાગ, પરમાભિલાષ. મને ભગવાન કીર્તિ દાન આપી દે. નવ પદમાહી પંચમ પદમાં સ્થાન આપી દે. તું મને ભગવાન કીર્તિ દાન આપી દે. નવ પદમાહી પંચમ પદમાં સ્થાન આપી દે.
દીક્ષા તો થઈ ગઈ. આજે દીક્ષાનો દિવસ, ગરમીના દિવસો, પિતા વગર રહેવાનો આ પહેલો જ પ્રસંગ. અત્યાર સુધી તો માતા પિતાની લાડકારમાં કરેલા ખાલી બેસણા જ યાદ હતા. ઉપવાસ તો ખૂબ જ અઘરો થયો હતો. આખી રાત ને સાંજ પછીનો આખો સમય ઉલટીઓ કરી કરીને જ પસાર કર્યો હતો. પણ છતાંય મનમાં એક વિશ્વાસ હતો કે મારા પિતાએ મારા માટે જે કર્યું છે ને એ ચોક્કસ બરાબર જ છે. બીજો દિવસ પારણાનો દિવસ. બીજો દિવસ આવ્યો એ પારણાનો દિવસ. ગુરુ ભગવંતો કોચી ઓરાવીને આવવા થોડોક સમય હતો. હોવા કારણે નૂતન દીક્ષાર્થીઓ થોડુંક વાપરવા બેસાડીએ એવી ભાવનાથી એમને પારણા કરવા બેસાડી દીધા. બે નાના સાધ્વીઓ આટલા પાત્રામાં ગણી શકાય એટલા મગના દાના અને ખાકરાનો ચોથો ભાગ એટલો જ ખાકરો લઈને બેસ્યા. આટલું બેસાડો ક્યાં ગુરુ ભગવંતો ક્યાં ગયા ખબર નહોતી. કંઈ કહેવામાં જ આવ્યું નહોતું. એટલે બંને જણા એકમેકની સામે જુએ અને કે પારનું આપણે આટલા જ ખાકરાથી કરવું છે. ગુરુજી તો બહુ જ નાના હતા. તો એમને બેન મારા સાહેબને પૂછ્યું, દીક્ષામાં આટલું જ ખાવાનું મળે? બેન મારા સાહેબ પણ કેટલા સમજદાર. તમને ખબર છે બેન મારા સાહેબ પણ કેટલાક સમજદાર. એમને કીધું, આપણા બાપા મારા સાહેબે જે પણ કીધું છે ને આપણાને ભૂખ જ નહીં લાગે. ભગવાન આપણી બધી ભૂખ તોડી દેશે. આપણું આટલા મગથી ને ખાખરાથી પેટ ભરાઈ જશે. ખાવા બેસો તો બધું સારું થઈ જશે. આપણે વિચાર ન કરી શકીએ એ ઉંમર. સાંભળવામાં ખાલી લાગે છે 10 વર્ષે 10 વખત સાંભળ્યું છે આપણે. પણ 10 વર્ષની ઉંમર કેટલી નાની હોય ને એ જેમના 10 વર્ષના ટેણીઓ છે ને એમને ખબર પડી જાય. આપણે વિચાર ન કરી શકીએ એવી નાની ઉંમર, આપણે કરી ન શકીએ એવી શ્રદ્ધા ને વિશ્વાસ, અને આપણે કાયમ અઘરો જ લાગે ને એવો સંયમ પામી સોના કરતાં પણ મોંઘા એવા માર્ગે 50 વર્ષથી આપણા ગુરુજી ચાલી જ રહ્યા છે. સંયમના આશમણા ક્યારે થાશે પૂર્ણા? રહેવું નથી અણગા હવે ઓ વાલા ગુરુવરમ, આપી મળે રજો હરન, બનાવો ને શ્રમણ. મમ મુંડાવે મમ પવાવે વેશમ, સમાપે મમ મુંડાવે મમ પવાવે વેશમ, સમાપે. એવી ભાવનાથી ને શ્રદ્ધાથી સમય પસાર થતો ગયો અને એમાં જોડાઈ ગયા સંયમપ્રિય મહારાજ સાહેબ, રત્નપ્રિયાશ્રીજી મારા સાહેબ, તાત્વિક પ્રિયાજી મહારાજ સાહેબ અને રાજશ્રી પ્રિયાશ્રીજી મારા સાહેબ. આ બધા જ જોડાઈ ગયા અને જાણે એક ભરોપૂરો પરિવાર પાછો થઈ ગયો. આ પરિવાર કહેવાની પાછળ કારણ એ જ કે ગુરુજીએ બધાને જ બહુ જ પ્રેમ અને વહાલ આપ્યો. તો એ ગોચરી વાપરવા માટે હોય, ભણવા ગણવા માટે હોય, વિહાર માટે હોય કે તપ આરાધના માટે હોય. જેવી રીતે એક મા પોતાની બાળક માટે બધું જ સારું અને સહેલું કરવા માંગે ને, એવી જ રીતે ગુરુજીએ પણ આપણા બધા શિષ્યોને એક બાળક તરીકે રાખ્યા છે. મોહના બંધન તોડીને વીરના બંધ ચાલ્યા સૌને છોડીને, સુખ સુવિધાઓ છોડી પ્રીત પરમ સંગ જોડી, એકલ વિરતે ચાલે વિરતીની લે જોડી. ત્યાગ તપસ્યા સમતા ધારી, મુખ પર ઝળકે તેજ કુમારી, દેહના ચરણે નવ શિષ્ય ડાલી જયકારા. માતા પિતાની
નિસ્વાર્થ પ્રેમના બળે ક્યારેક આવું પણ બને ને કે છોકરાઓ જ માતા પિતાના છોકરાઓ બની જાય. એમ જ કંઈક અત્યારે આપણા ગુરુજીને પણ લાગ્યું હશે. જો ગુરુજીએ શિષ્યો પાસેથી ભદ્ર તપ હોય, આંબીલની હોળી હોય કે સિદ્ધિ તપ હોય સારી રીતે કરાવી લીધા છે. એક રસગુલ્લાના 7 કટકા કરી એમના પ્રયાસના કરાવ્યા ને એમના તપ સિદ્ધ કરાવ્યા છે. તો પછી અમારા શિષ્યો પણ કેવી રીતે પાછળ રહી શકે ને? તો જ્યાં ગુરુજી માટે એક આંબીલ કરવાનું અઘરું લાગતું હતું ને, તે આજે ગુરુજીની 23મી આંબીલની ઓળી પૂર્ણ થઈ ગઈ છે. ગુરુજીની 26મી આંબીલની ઓળી પૂર્ણ થઈ ગઈ છે. આ ને જાણે એવા કેટલાક પ્રસંગો હોય જેમાં ગુરુજીની પ્રભાવકતા અને કરુણા બળે એમની સ્નેહના ઝરણામાં આપણે બધા ભીંજાઈ જ રહ્યા છે. છેલ્લે તો આટલું જ કહું છું, નાની ઉંમરમાં પોતાના આચારો વડે કોઈ પ્રભાવકતા નથી, પણ શાસનની લાજ અને પિતાના વચન માત્રથી પામેલું વૈરાગ્ય જેવું ઝળહળતું અને શ્રદ્ધાને દૃઢતાના પગલે પાડતા આજે દીક્ષા પર્યાય 50મા વર્ષમાં પદાર્પણ કર્યું એવા હૈયે વસેલા અમારા વાલા ગુરુજીને કોટી કોટી વંદના. રાજપથના શંખનાદથી જાગ્યો આત્મ મારો, સફળ કરી લેવા જન મારો એક જ છે સતવારો. મળી ગયો જીવનમાં મુજને સાથો નાચ બજાનો, પળપળીએ આના પાડી મળશે સુખનો ખજાનો. ગુરુજી તમારો થઈને જીવીશ વચન આપું તમને, તમે અમારા થઈને રહેજો વચન આપો અમને, વચન આપો અમને, વચન આપો અમને. શિષ્યને યાદ રાખો સદા, શિષ્યના તમે ભૂલજો. કહો ને હું સાથે જ છું, અમને કદી ના ભૂલજો. એવી કૃપા તમે કરજો, વહેલા વહેલા તમે મળજો. શિષ્યને યાદ રાખો સદા, શિષ્યના તમે ભૂલજો. કહો ને હું સાથે જ છું, અમને કદી ના ભૂલજો. એવી કૃપા તમે કરજો, વહેલા વહેલા તમે મળજો. અને આજે રજા લેવાની પહેલા સંયમ એટલે શું હે હું પૂછું ને તમે કહેજો. તમારું ભાવતું જ છે એટલે બધાને ખબર છે એવું છે. હા, બધા કહેજો. સંયમ ઇઝ નોકિયા, સંયમ ઇઝ ડેરેમિક, સંયમ ઇઝ સ્પ્રાઇટ, ક્લિયર હે બોક્સ. સંયમ ઇઝ કોકા-કોલા, ઓપન હેપીનેસ. संयम इज थम्स अप, टेस्ट द ठंडक. संयम इज एयरटेल, ऐसी आजादी और कहा. संयम इज आइडिया, संयम इज आइडिया, एक आइडिया जो बदल के आपकी दुनिया. संयम इज लाइफ बॉय, संयम इज डेटॉल, संयम इज मेलोडी, ये इतनी चॉकलेटी क्यों है. संयम इज मेंटोस, संयम इज एल्पेनलीबे, जी जाए रहा ना जाए. संयम इज फिलिप्स, न्यू थिंकिंग न्यू
possibilities. संयम is Tata Sky. इसको ले डाला लाइफ जिंगालाला. And the last but not the least, संयम is LIC. जीवन के साथ भी जीवन के बाद भी. आवा संयम जीवन की गुरुजी ने खूब बताया. ખૂબ ખૂબ બધા बहुत अच्छा. सरस सरस